આપણને મૃત્યુના દુઃખ કરતાં આબરૂનું દુઃખ બહુ હોય છે. તકલીફ એવું હોય છે. બોલો મરવું સારું, પણ આબરૂ જાય ને એમાં આપણે મરી જઈએ છીએ. એમાં ગ્રહસ્થને તો આબરૂ બહુ હોય, બહુ હોય. અને ગ્રહસ્થ આબરૂ બચાવવા અને આબરૂ સાચવવામાં આખી જિંદગી એને કાઢી નાખી હોય. બોલો તમારા મોટા ભાગનો સમય બોલો આબરૂ સાચવવામાં જ ગયો હોય છે. સાચું? આંગળી ઊંચી કરો છો કેટલાક આબરૂ સાચવવામાં જ. અને એની જ બીક હોય, મારી આબરૂ જશે તો, મારી આબરૂ જશે તો, મારી આબરૂ જશે તો. રાજીપો જશે એની બીક નથી હોતી આપણને, એની ચિંતા નથી હોતી. ચિંતા શાની વધુ હોય છે? આબરૂ જશે તો. અરે રાખી એની રહે છે, આબરૂ એની રાખી રહે છે. એમને હોપો ને. મારી વેલ્યુ શું? મારી વેલ્યુ શું? એટલે આ કોઈ તમારી વેલ્યુ કાઢે કે લઈ જાય કે લૂંટાઈ જાય, પરંતુ મુક્તો સ્વામિનારાયણ ભગવાને જે આપણી વેલ્યુ કરી છે ને, આપણી કિંમત કરી છે ને, એ ક્યારેય જવાની નથી. એની સામે નજર રાખો. કઈ વેલ્યુ, કઈ કિંમત કરી છે આપણી? સ્વામિનારાયણ ભગવાને આપણને બીજા નંબરની પદવી આપી છે. મહારાજે આપણને અનાદિ મુક્ત કર્યા છે. મુક્તો એથી કઈ મોટી વેલ્યુ કરવાની છે? કેટલી મોટી પદવી આપી છે, કેટલી મોટી આબરૂ વધારી છે આપણી. એની કોર નજર રહે તો આપણને કોઈ દિવસ આ લોકની આબરૂ રહી તોય શું, જઈ તોય શું. મુક્તો